તાજેતરમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ સાસણનું ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની ન્યૂ એરા સિનેમા ખાતે પ્રમોશન અને પ્રીમિયર શો યોજાયો હતો. તો આ કોડીનારની જીવનદીપ હેલ્થ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના દિવ્યાંગ બાળકો સાથે ફિલ્મમાં લીડ રોલ બજાવતા હીરો ચિરાગ જાનીએ દિવ્યાંગ બાળકો સાથે પોતાની ફિલ્મ નિહાળી હતી. તો સાસણ ફિલ્મ ગીર જંગલ, ગીરના માલધારીઓ અને ગીરના પ્રાણીઓના જીવનને આત્મસાત કરાવતી ફિલ્મ છે. તો ખાસ કરીને ગીર એ સિંહનું છે અને આ ગીરના નેસડામાં વસતા માલધારીઓ સિંહને આશરે રહે છે તેવું માને છે. સિંહને પોતાના પરિવારના સભ્ય માલધારીઓ ગણે છે. ત્યારે આજરોજ જિલ્લાના કોડીનાર તાલુકા ખાતે સાસણ ફિલ્મના પ્રમોશન માટે આવેલા આ ફિલ્મમાં લીડ રોલ ભજવતા સાઉથના સુપરસ્ટાર ચિરાગ જાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો ફિલ્મ એક્ટર ચિરાગ મૂળ ગીરના કોડીનારના વતની છે. તો ફિલ્મ ગીરને અનુલક્ષીને હતી. આદિત્યોએ વગર વિચારે ફિલ્મ સાસણ સાઇન કરી એ તેઓનો ગીર પ્રત્યેનો લગાવ દર્શાવે છે. તો ચિરાગ જાની જીવનદીપ સંસ્થાની મુલાકાતે ગયા હતા. દિવ્યાંગ બાળકો સાથે વાર્તાલાપ કર્યો અને ફિલ્મ સાસણ જોવા નિમંત્રણ આપ્યું. તો 30 જેટલા દિવ્યાંગ બાળકો, તેના વાલીઓ અને સંસ્થાના સંચાલકો કોડીનાર તાલુકામાં આવેલ ન્યૂ એરા સિનેમા ખાતે ફિલ્મ સાસણ જોવા આવ્યા હતા. તો એક્ટર ચિરાગ જાની દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે આટલું જ નહીં, આ દિવ્યાંગ બાળકો સાથે તેઓએ પોતાની ફિલ્મ પણ જોઈ હતી. તો સાસણ ફિલ્મના પ્રમોશન અને પ્રીમિયરમાં અનેક મહાનુભાવો અને દર્શકો ઉમટી પડ્યા હતા. તો ગીરની ધરતીને ઉજાગર કરતી ફિલ્મ સાસણને ગીર વિસ્તારમાં ખાસો પ્રસિદ્ધાર્થ સાંપડી રહ્યો છે. સાસણનું જે ફિલ્મ છે એ આપણી ગીરની ધરા ઉપર છે અને ગીરની ધરામાં જ્યારે યોગદાન દેવાનું વાત આવે ત્યારે એમાં પૂછવાનું ના આવે કે તમે વિલન છો, હીરો છે. પણ બસ મારે એક દિલથી તમન્ના હતી કે સાઉથમાં મેં 20 ફિલ્મો કર્યા છે અને જ્યારે એ લોકોની જ્યારે ભાષાનું જ્યારે આવે ને એ લોકો એના પ્રત્યે બહુ ગર્વ અનુભવે અને ગુજરાતીમાં ધીરે ધીરે એ ઓછું થતું જઈ રહ્યું છે. તો મને એક દિલથી ઈચ્છા હતી કે મારા ગીર ઉપર, મારા કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રની જે લેંગ્વેજ છે એ અત્યાર સુધી ગુજરાતી ફિલ્મોમાં દેખાતી નથી. અમદાવાદનું કલ્ચર, બરોડાનું કલ્ચર એ જ દેખાતું હતું અને ફાઇનલી આપણા ગીરનું જે કલ્ચર કહેવાય, આપણું કાઠિયાવાડનું કલ્ચર આ ફિલ્મ છે અને ફિલ્મમાં મને પાર્ટ થવાનો મોકો મળે મારા માટે ખુશનસીબી. અત્યારે બહુ સારો રિસ્પોન્સ બધાને આવે, બધાને બહુ મજા આવી રહી છે કેમ કે આપણે આજુબાજુના એરિયાની છે એટલે બધા માણસો આરામથી કનેક્ટ થઈ રહ્યા છે કેમ કે જંગલનું છે, સિંહોનું છે, આપણા હાઉજુનું છે. તો બધા બહુ સારી રીતે કનેક્ટ. હાઉસફુલ જાય છે. હાઉસફુલ અત્યારે ટચવુડ બહુ હાઉસફુલ થઈ છે અને માણસોનો પ્રતિસાદ એ બહુ સરસ છે. આપણે આપણી સંસ્કૃતિ જાળવવી હોય, આપણી સંસ્કૃતિને આગળ લાવવી હોય, આપણી ગીરની ધરા, આપણું જે કલ્ચર છે, માણસોને ખાલી સાસણ ગીર એટલે એક જ વસ્તુ છે કે સિંહ જોવા આવવાનું અને પર્યટન સ્થળ. પણ આ પર્યટન સ્થળ નથી. પર્યટનની આગળ ગીરની જે ધરોહર છે, ગીરની જે ધરા છે, ગીરનું જે કલ્ચર છે એ બધું જોવું હોય તો તમને આ સાસણ ફિલ્મમાં જોવા મળશે. હવે તમારે હાઉજુ જંગલમાં જોવા નહીં જવા પડશે. આપણે હવે થિયેટરમાં હાઉજુ આવી ગયા તો તમે હાઉજુ જોવા આવો. બાળકો છે, વિકલાંગ બાળકો, મેન્ટલી જે બાળકો છે એમની સાથે હું ફિલ્મ જોવા, મારું જે ફિલ્મ હાલમાં રિલીઝ થઈ છે સાસણ, એ ફિલ્મ જોવા માટે હું કોડીનાર આવ્યો છું અને મને બહુ જ ખુશી છે કે આજે હું જે વિકલાંગ બાળકો છે, મેન્ટલી ચેલેન્જ જે બાળકો છે એની સાથે બેસીને હું આ ફિલ્મ નિહાળી રહ્યો છું. કેમ કે એ લોકોનો પણ દિલ છે કે એ લોકો પણ જે એક નોર્મલ માણસો હોય એની જેમ ફિલ્મો જોવા આવે અને જ્યારે એ લોકો જે ફિલ્મ જોઈ રહ્યા હતા અને જે એની ખુશી હતી, જે ઉત્સાહ હતો એ જોઈને મને એવું લાગ્યું કે આ લોકોને આગું દર મહિને કે એવું એકાદ વખત જ્યારે આવી કંઈક સાંસ્કૃતિક રિલેટેડ કે કંઈક શીખવા મળતી ફિલ્મો હોય એવી ફિલ્મો દેખાય તો એ લોકોને પણ પ્રોત્સાહન મળે અને કંઈક નવું કરવાનું મન થાય. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.